હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા। તો કેમ છે અમારા 12મા ધોરણના છોકરાઓ? બસ છોકરાઓ, જેની તમે બહુ જ રાહ જોતા હતા, બસ એવી જોરદાર વસ્તુ ફરી પાછા આજે લઈને તમારી સામે આવ્યો છું। મોસ્ટ આઈએમપી ટોપિક્સ ફોર એમસીક્યુ। ગયા અઠવાડિયે આપણે થિયરી માટેનો મોસ્ટ આઈએમપી માટેનો વિડીયો તમારા માટે બનાવીને મૂક્યો હતો। બસ તો ઘણા બધા છોકરાઓએ એમાં રિક્વેસ્ટ કરી હતી કે સર એમસીક્યુ માટે પણ કંઈક આઈએમપી આપો। તો બસ છોકરાઓ, થોડા દિવસોમાં તમારી જે પ્રથમ કસોટી આવવાની છે, તો 2-4 દિવસ આની પાછળ લાગ્યા, પણ છેલ્લા 10 વર્ષના જેટલા પણ 2012-13 થી લઈને 22-23 સુધીના જેટલા પણ બધા પેપર છે, એ બધા જ પેપરોમાંથી અમે જે રેડી કર્યું છે, તો તમને ચેપ્ટર વાઇઝ આઈએમપી મળશે, એમાં પણ પાછા ટોપિક વાઇઝ તમને આઈએમપી મળશે, અને એમાં પણ તમને એ ખબર પડશે કે છેલ્લા 10 વર્ષમાં એ ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાયા છે। એટલે આની પાછળ કહેજો, સારી વસ્તુ બનવામાં થોડો ટાઈમ લાગે, એટલે થોડું 4-5 દિવસથી થોડો ચેનલ પર આવી શક્યો નહોતો, બટ તમારા માટે કંઈક જોરદાર વસ્તુ બસ આ બનાવી રહ્યા હતા। હવે સૌથી પહેલાં જોઈએ કે અહીંયા ટાઇટલમાં તમને આપ્યું છે મોસ્ટ આઈએમપી ટોપિક્સ ફોર એમસીક્યુ। છોકરાઓ, તો એમસીક્યુ માટે સ્પેશિયલ એમસીક્યુ કોઈ દિવસ આઈએમપી હોય નહીં, એના ટોપિક્સ આઈએમપી હોય। છેલ્લા 10 વર્ષના તમે પેપર જોશો તો એક પણ વાર કોઈ ચેપ્ટર ધારો કે તમે જુઓ તો કોઈ પણ ક્વેશ્ચન તમને એવો નહીં દેખાય કે સેમ ક્વેશ્ચન 2012માં પણ હોય, 2016-17માં પણ કોઈક વાર હોય, કોઈક વાર 2022માં પણ પૂછાયો હોય, લોજિક સેમ હોય। એના જ ટોપિક છે, ધારો કે આપણે વેગ અચળાંક છે, તો વેગ અચળાંકના એકમ તો કોઈક વાર શૂન્ય ક્રમનો પૂછાય, તો કોઈક વાર પ્રથમ ક્રમનો પૂછાય, સમજાય છે, કોઈક વાર દ્વિતીયનો પૂછાય। ટોપિક એના એ જ રહેવાના છે, પણ કહું છું ને, ખાલી એમાં મૂલ્યો બદલી નાખે, કોઈક જે પદાર્થ ઓર્ગેનિક છે તો પદાર્થ બદલી નાખ્યો હોય, એમ ખાલી થોડોક એ લોકોએ બદલાવ કરેલો હોય। તો બસ આ વસ્તુમાં શું છે એ તમને જે મેઇન તમારી આતુરતા છે, જો તમે બહુ ખુશ થઈ જશો કે સર કેટલી બધી, આ મારી એકલાની મહેનત નથી, જુઓ આની પાછળ ટીમના જે પણ બધા માણસો છે એની ઘણી બધી આની પાછળ બહુ બધી ઝીણી માથાકૂટવાળી મહેનત હોય છે। અમારે કદાચ કોઈક એમસીક્યુનો કોઈ ટોપિક ભણાવવાનો, અમારે કોઈ વિડીયો બનાવવો હોય, યુટ્યુબ પર ભણાવવું છે, તો એમાં ટાઈમ ઓછો લાગે, પણ આમાં ટાઈમ અમારે વધારે લાગે છે। આમાં ભલે વિડીયો અમારો 5-10-15 મિનિટનો હોય, પણ એની પાછળ જે વસ્તુ રેડી કરવા માટે જે ટાઈમ છે ને, એ બહુ જ ટાઈમ જાય છે। અને જો તમને ખબર પડશે કે એકચ્યુઅલી શું છે, તમને દરેક ચેપ્ટરનું આવું હિસ્ટ્રી ઓફ લાસ્ટ 10 યર્સ મળશે। જો ધારો કે આપણું દ્રાવણો ચેપ્ટર છે, તો એના 7 ટોપિક છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અને આ 7 ટોપિકમાં તમને પરફેક્ટ આઈડિયા આવશે કે કયો ટોપિક મારે સૌથી પહેલા એમસીક્યુ માટે કરવાનો છે। મતલબ કે તમે જો ધારો કે દ્રાવણો, તેના પ્રકાર અને સાંદ્રતા આધારિત, તો છેલ્લા 10 વર્ષમાં 11 ક્વેશ્ચન બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા છે। મતલબ કે ઓન એવરેજ જોઈએ, ઓન એન એવરેજ આમ જોઈએ તો દરેક વર્ષે એક ક્વેશ્ચન તો કહી જ શકાય। અહીંયા જે પણ ક્વેશ્ચનની સંખ્યા લખી છે, કદાચ એકાદો ક્વેશ્ચન આગળ પાછળ હોઈ શકે, કદાચ કોઈક વાર અમારે ગણવામાં જુલાઈના પેપર છે એનો પણ ક્વેશ્ચન આવી ગયો હોય, પણ આ લગભગ એવરેજ છે કે લગભગ 5-6 ની આસપાસ, આમાં 6-7 ની આસપાસ, એમ તમને આઈડિયા આવે કે કયો ટોપિક મારે પહેલા પ્રિપેર કરવાની જરૂર છે। ઘણા સ્ટુડન્ટ્સ કદાચ થોડા વીક સ્ટુડન્ટ હોય કે એમને એમસીક્યુમાં કદાચ ગ્રીપ ઓછી હોય, તો તમને આ જોઈને આઈડિયા આવશે કે અચ્છા, આ ચેપ્ટરમાં આ જે છે આદર્શ અને બિન આદર્શ, તો કદાચ તમે છેલ્લા 10 વર્ષમાં જુઓ તો 4 ક્વેશ્ચન પૂછાયા છે, તો કદાચ તમારે એને, તમારી કેપેસિટી ઓછી હોય તો એ ટોપિક તમે કદાચ નિગ્લેક્ટ કરો, અવગણો તો પણ ચાલી જાય, પણ આ ટોપિક તમારે છોડાઈને। અને બીજી વસ્તુ કહી દો કે આ જે ક્વેશ્ચનની જે સંખ્યા છે, એ તમારા 100 માર્ક્સનું જે પેપર હોય, એમાં 100માંથી 50 એમસીક્યુ હોય, અને એમાંય પાછા બધા જ ચેપ્ટરમાંથી। હવે તો ચેપ્ટર 5 કે 6 જ તમારે પ્રથમ કસોટીમાં હોય, બરાબર? એટલે આમ જો તો ક્વેશ્ચનની સંખ્યા ડબલ સમજી શકાય તમારે। મતલબ કે તમે આમ બોર્ડનું પેપર જુઓ તો આ ચેપ્ટરનું ધારો કે બોર્ડના પેપરમાં 2 કે 3 એમસીક્યુ આવવાના કદાચ ચાન્સ હોય, 4 એમસીક્યુ હોય, પણ હવે તમારે 5 ચેપ્ટરમાંથી કદાચ 50 એમસીક્યુ બનાવવાના હોય, તો એક ચેપ્ટરમાંથી 8-10 ક્વેશ્ચન થઈ શકવાના ચાન્સીસ છે ખરા। એટલે ક્વેશ્ચન્સ વધારે પૂછાશે, તો કયો ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો આ જે ચેપ્ટર છે એમાં જુઓ, સૌથી વધારે ફર્સ્ટ નંબર પર આ ટોપિક છે, પછી સંખ્યાત્મક ગુણધર્મના ક્વેશ્ચન બહુ જ વધારે આવે છે। અને પાછું કદાચ તમારામાંથી ઘણા છોકરાઓને એવું પણ થાય કે સર કદાચ પેપર અઘરું નીકળે તો હું એમ કહું છું કે 50 માર્ક્સના આપણે અત્યારે એમસીક્યુનો ટોપિક ચાલે છે, બરાબર? વાત એની ચાલે છે, તો 50 એમસીક્યુ છે, તો 50માંથી હું એવું નથી કહેતો કે 40 એમસીક્યુ અઘરા આવશે, આવીને પણ કદાચ 8-10 ક્વેશ્ચન અઘરા આવે, અને એમાં પણ 8-10 ક્વેશ્ચનમાં જેને કંઈ જ નથી આવડતું, ખાલી એમના ભગવાન ભરોસે પણ એમના બધા ક્વેશ્ચનમાં ટીક કરે તો કદાચ 2-3 સાચા પડી જાય। કોઈકને થોડુંક દિમાગ સારું ચાલે છે, થોડુંક લોજિક વાપરે, તો કદાચ 4 ક્વેશ્ચન પણ સાચા પડી જાય। તો જે અઘરાની જે માથાકૂટ છે, કે જે 5-6 ક્વેશ્ચન, કદાચ સ્કૂલ એક્ઝામ છે, પ્રથમ કસોટી છે, દરેક સ્કૂલને પોતાનું રિઝલ્ટ સારું જ લાવવું હોય, સારું જ દેખાડવું હોય છે, હજુ શરૂઆત છે, છોકરાઓને ગભરાવાના નથી,
એટલે પેપર મીડિયમ લેવલનું દર વખતે લગભગ પ્રથમ કસોટી છે, પ્રિલિમ, પોસ્ટ પ્રિલિમમાં છેલ્લા 13 વર્ષથી આ જ ટાઈપના પેપર ચાલતા હતા. ગયા વર્ષે જ પેપર બહુ જ અઘરું આવ્યું છે, પણ અઘરા માટેની તૈયારી સ્ટેપ બાય સ્ટેપ કરવાની છે ને. મેઇન જે પહેલા આપણે આઈએમપી ટોપિક છે કે જે મેઇન, ધારો કે કોઈ ચેપ્ટરના આ ચેપ્ટરના 10 ક્વેશ્ચન આવવાના હોય તો 7 કે 8 ક્વેશ્ચન તો ઇઝી જ આવવાના છે ને. તો પહેલા એ તૈયારી કરીએ, સમજાય છે ને. પછી બધું પૂરું થાય પછી તૈયારી કરવાની તો છે જ, પણ એ સ્ટેપ બાય સ્ટેપ કરતા જવાનું છે. પેપર અઘરા આવવાના ચાન્સીસ છે જ. પેપર ગયા વર્ષથી અઘરું ચાલુ થયું છે તો હવે અઘરા જ આવશે, પણ 50-50 ક્વેશ્ચન અઘરા નહીં આવે. એ 8-10 ક્વેશ્ચન તમારા કોન્ફિડન્સ તોડવા માટેના હોય, પણ બાકીના જે 30, 35, 40 ક્વેશ્ચન જે છે એની તૈયારી સ્ટેપ બાય સ્ટેપ પહેલા કરતા જઈએ. પછી ધીમે તમારી જેવી કેપેસિટી, મગજની જેવી કેપેસિટી, એ પ્રમાણેના અઘરા ક્વેશ્ચનની પ્રેક્ટિસ તમારે પછી કરતી જવાય. આપણે પણ એવા અઘરા ક્વેશ્ચનના અલગ અલગ ટાઈપના વિડીયોઝ બધા આપણી ચેનલ પર આપણે લાવતા જ રહેવાના છે. તો આ વાત થઈ દ્રાવણો ચેપ્ટરની. આના પછીનું ચેપ્ટર છે વિદ્યુત રસાયણ. એમાં તમે જોશો તો એક પણ ટોપિક એવો નથી કે જે મોસ્ટ આઈએમપી હોય અને એક પણ ટોપિક એવો નથી કે જે ફાલતુ હોય. બધામાં તમે જો લગભગ આપણે એવરેજ જોઈએ તો 6 ક્વેશ્ચનની એવરેજ પડે એવું છે. કોકમાં 8 છે, તો કોકમાં 7 છે, તો કોકમાં 6 છે, તો કોકમાં 9. એટલે 6-7 ક્વેશ્ચન લગભગ બધા જ ટોપિકમાંથી આવે છે. એટલે બધા ટોપિક આમ તો ઇમ્પોર્ટન્ટ જ કહેવાય. હવે આની અંદર થોડુંક ડિટેલમાં જોઈએ તો ગેલ્વેનિક કોષ અને કોષ પોટેન્શિયલ. હવે આ એક જનરલ ટોપિકના મેઇન ટોપિકનું નામ હોય. એની અંદર જે પણ નાના ઝીણા ક્વેશ્ચન તમે ટેક્સ્ટબુકમાં તમે ટોપિક જોશો કાં તો પછી કોઈ રેફરન્સ બુકમાં જોશો તો તમને આઈડિયા આવશે. ગેલ્વેનિક કોષ આધારિત જે પણ કોઈ ક્વેશ્ચન છે બધા જ પછી એમાં કવર સમજી લેવાના. પછી કોષ પોટેન્શિયલ આધારિત કોઈ પણ ક્વેશ્ચન છે, બરાબર, તો એમાં પણ 2 મૂલ્યો આપેલા હોય. એનોડ કોણ બનશે, કેથોડ કોણ બનશે, પછી આ કોષનો પોટેન્શિયલ શું આવશે, એ પ્રકારના હોય. પછી ઈએમએફ શ્રેણી અને નનટ્સ વાળા. તો ઈએમએફ શ્રેણી વાળા અત્યારે તમને આ મેઇન ટોપિકનું નામ છે, પણ સાથે સાથે તમારે લખતું જવાનું છે કે બીજા આની અંદર વધારે ઇમ્પોર્ટન્ટ કયા. તો તમને આમાંથી એક ક્વેશ્ચન 110% આવે જ છે કે આપણને એક્સ, વાય, ઝેડ કે ABCD આપેલા હોય, એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોય અને પ્રબળ ઓક્સિડેશન કરતા કે પ્રબળ રિડક્શન કરતાના ક્રમમાં ગોઠવો. સમજે છે? એ પ્રકારના આવે. પછી નનટ્સ વાળા છે, નનટ્સમાં pH વાળા સમજી લેવાના, સંતુલન અચળાંક વાળા છે, એ ટાઈપના બધા જ ક્વેશ્ચન તમારે આમાં ડેલ્ટા G શોધવાનો કદાચ ક્વેશ્ચન આવે તો બધા લગભગ તમારે આ એક જ ટોપિકમાં કવર સમજી લેવાના છે. એટલે મેઇન ટાઇટલ છે નનટ સમીકરણ આધારિત. પછી એમાં જેટલી પણ નાની વસ્તુ અંદર આવતી હોય સબ ટોપિક, એ બધા તમારે એમાં કવર સમજી લેવાના. પછી વિદ્યુત વિભાજીય કોષ અને વિદ્યુત વિભાજન. આમાંથી પણ આટલો વિદ્યુત પ્રવાહ આટલા સમય માટે પસાર કરવામાં આવે છે તો એનોડ પર, કેથોડ પર કયો વાયુ, કયો ધાતુ, કેટલા ગ્રામ જમા થશે, એ પ્રકારના ક્વેશ્ચન બહુ જ આવે છે, બરાબર. પછી વિદ્યુત વિભાજનીય કોષ છે એ તો તમને ખબર પડે. પછી વાહકતા આધારિત લેમ્બડા એમ વાળા ક્વેશ્ચન. પછી બેટરી આધારિત. બેટરી મતલબ કે બધી બેટરીના ક્વેશ્ચન તમારે જોઈ લેવાના. કોઈ પણ તમે રેફરન્સ બુક લો તો દરેક બુકમાં આ રીતે ટોપિક વાઇઝ આપેલા જ હોય છે, તો તમને આઈડિયા આવશે કે કયા ટોપિક પર તમારે થોડું વધારે ભાર મૂકવાની જરૂર છે. બાકી MCQ માટેના જે સ્પેશિયલ મેં બધા વિડીયો બનાવીને મૂકેલા છે એમાં દરેક ટોપિકમાં તમને સ્પેશિયલી હું કહેતો જ જઉં છું બધી જગ્યાએ, રાઈટ. તમે આપણી ચેનલ પર જોશો તો MCQ સિરીઝ કરીને આપણે ગયા વર્ષે આ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બધાના જ કે એ ચેપ્ટરના તમે એટલા 15, 20, 25 ક્વેશ્ચન લીધા હશે ચેપ્ટર વાઇઝ, બટ એ તબલા તોડ કે આ ટોપિક ખબર પડી પણ એ ટોપિકમાં કયા ટાઈપના ક્વેશ્ચન અને એ ક્વેશ્ચન સોલ્વ કેવી રીતે કરાય એની ટેકનિક સાથેના બધી લેજન્ડ લેવલની ટેકનિક આપેલી છે. પેલું કહેવાય ને લેજન્ડ એટલે ખબર પડે ને, આમ બુકમાં કિડ્સ જેવા સોલ્યુશન કહેવાય, નાના છોકરા કેવી રીતે સોલ્વ કરે, અને લેજન્ડ આમ ક્વેશ્ચન જોઈને ડાયરેક્ટ સોલ્વ કરવાની જે ટેકનિક, ટ્રીક કહેવાય, નિંજા નોટ્સ, એ ટાઈપના બધા ક્વેશ્ચન છે જ આમ ખેબીવાળા. બસ તમારે કોઈ જ બીજી માથાકૂટ નહીં. એટલે એમાં વધારે હું ડિટેલમાં દરેક ચેપ્ટરની કલાકનો વિડીયો હોય, દરેક ચેપ્ટર, દરેક ટોપિક અને દરેક MCQમાં શું પૂછાય છે, શું પૂછાવાનું છે, શું ધ્યાન રાખવાનું, કેવી રીતે સોલ્વ થાય, બધી વાતો ડિટેલમાં એમાં તમારા માટે કરેલી જ છે. એટલે જેને ભણવું છે એ બધી જ વસ્તુ સરસ YouTube પર આપણી ચેનલ છે, ઘણી બધી ચેનલો પર અવેલેબલ જ છે. બસ મસ્ત ભણવા માંડો છોકરાઓ, જોરદાર માર્ક્સ આવવા જોઈએ. તમારું માર્ક્સ જોરદાર આવે તો અમને પણ બધું કરવાની મજા આવતી જાય, રાઈટ. આ બધા વિડીયો એટલે જ મૂકું છું કે તમે લોકો કોમેન્ટ્સમાં તમારી એક્ઝામ પતે પછી લખતા રહેજો કે સર તમે જે બધું IMP આપો છો એ તમને કેટલું, મતલબ કે તમને બધાને કેટલું હેલ્પફુલ થાય છે, કામ લાગે છે, નથી લાગતું. તમે જે પણ કોઈ નાના મોટા તમારા કોઈ સિટીમાં જ્યાં ક્યાંય રહેતા હોય ત્યાં તમને કદાચ ફેસિલિટી મળતી હોય તો બહુ સરસ, મળવી જ જોઈએ. ના મળતી હોય તો અમારા જેવા ટીચર્સ તમને આવી રીતે હેલ્પ કરે તો બસ તમારું બને એટલું આખા ગુજરાતના છોકરાઓનું રિઝલ્ટ આમ આ જેટલા પણ આખા વર્ષમાં વિડીયો બનાવું દરેક છોકરાનું 5-10% રિઝલ્ટ વધે તો આખા ગુજરાતનું
રિઝલ્ટ 5-10% વધી ગયું, તો કોઈ એક વ્યક્તિના કારણે આખા ગુજરાતનું રિઝલ્ટ 5-10% વધે છે તો બહુ મારા માટે ઘણી મોટી વસ્તુ છે કે ભાઈ કોઈક છોકરા એવો હોય બિચારા 40-50% લાવવાના, એના બદલે 70-80 સુધી પણ પહોંચી શકે છે, તો એવા છોકરાનું 20-25-30% પર રિઝલ્ટ વધી જાય. તો બસ આટલી બધી તમારા પાછળ જે એક મહેનત કરીએ છીએ તો 1, 2, 5, 25, 50,000, 5,000 છોકરાઓ, 10,000 છોકરાઓ, 50,000 છોકરાઓ જોઈએ જ રાખે તો બધાના રિઝલ્ટમાં કંઈક ના કંઈક તો વધારો થતો જ જાય. બસ એ જ અમારો મેઇન ગોલ છે. ચાલો ચેપ્ટર નંબર 3માં જુઓ છોકરાઓ, રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયા વેગવાળો જે ટોપિક છે એમાં 0 ક્વેશ્ચન. શરૂઆતમાં પેલા dt બાય છે ને ડી, પછી કૌંસમાં પ્રક્રિયક r ની સાંદ્રતા ભાગ્યા dt વાળા જે બધા ક્વેશ્ચન છે એ આટલા વર્ષોમાં એક પણ ક્વેશ્ચન ગુજરાત બોર્ડમાં નથી આવ્યો. ગુજકેટ કે નીટમાં પૂછાઈ શકે છે. બીજી વસ્તુ છેલ્લે તમને લાસ્ટમાં બહુ મસ્ત કામની વસ્તુ કહેવાની છે. હવે વેગ સમીકરણ, વેગ અચળાંક અને આણ્વિકતા આધારિત ક્વેશ્ચન જુઓ, 12 ક્વેશ્ચન છે. પછી સંકલિત વેગ સમીકરણ, પછી આર્હેનિયસ સમીકરણ અને સંઘાત, એમાં આર્હેનિયસ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આર્હેનિયસ આધારિત 12 ક્વેશ્ચન છે. પાછા કયા આર્હેનિયસની અંદર પણ કઈ ટાઈપના ક્વેશ્ચન વધારે ઇમ્પોર્ટન્ટ છે એ સ્પેશિયલ આપણા MCQ માટેના જે પણ કોઈ વિડીયો છે એમાં બધું જ છે, રાઈટ. તમે જસ્ટ આપણી ચેનલ પર જવાનું, પ્લેલિસ્ટમાં જવાનું અને એમાં MCQ સોલ્વિંગ ટેકનિક વાળા બધા આખા ફોલ્ડર જ છે, બધા જ ચેપ્ટરના બધા વિડીયો અવેલેબલ છે જ, રાઈટ. બધું સરસ અવેલેબલ છે ત્યાં. પછી હેલો આલ્કેન અને હેલો એરિનમાં જુઓ, બનાવટ અને પ્રક્રિયાના નામ છે, મતલબ કે શેમાંથી આપણા હેલો આલ્કેન ને હેલો એરિન બને, એક એ અને પછી વુડ્સ પ્રક્રિયા, ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા, આ જે વૈજ્ઞાનિકના નામ પરથી જે બધી પ્રક્રિયાઓ છે એ સૌથી વધારે 10 વર્ષમાં 18 ક્વેશ્ચન, લગભગ દર વર્ષે આમ જો 1-2 ક્વેશ્ચન તો આમ કહેવાય જ એ રીતે પૂછાયેલા છે. પછી પોલી હેલોજન સંયોજનો, ટોપિક એકદમ નાનો છે પણ એમાંથી 10 ક્વેશ્ચન. જે પણ છોકરાઓ વીક છે ને એમને આ ટોપિક બહુ કામનો. ગોખી નાખવાના, CCl4 ને પાયરીન કહે છે, DDT નું બંધારણ ને આમાં ક્યારેક શું વપરાય છે, બસ એ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે એમાં, બરાબર. ચાલો પછી આપણે જઈએ આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં. તો એમાં પણ લાસ્ટ 10 યર્સમાં જુઓ તો આલ્કોહોલ અને ફિનોલની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે ને એમાં સૌથી વધારે ક્વેશ્ચન એમાં છે. બનાવટમાંથી ઓછા ક્વેશ્ચન છે. જુઓ છે રાસાયણિક પ્રક્રિયાઓ, કોલબે કહી લો, રિમર્ટીમાન કહી લો, બીજી એસિડ વાળી પ્રક્રિયા, એસિડિકતા ને એ બધા બનાવટ રાસાયણિક પ્રક્રિયામાં આવશે. તો સૌથી વધારે ક્વેશ્ચન એ ટોપિકમાંથી છે. પછી એના પછી ઘણા છોકરાઓ એવું કહેતા હતા સર અમારે ફર્સ્ટ ટર્મ એક્ઝામમાં આલ્ડીહાઇડ, કીટોન ને કાર્બોક્સિલિક પણ છે. તો એમાં તમે જુઓ આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ છે, 18 ક્વેશ્ચન. દર વર્ષે 2 ક્વેશ્ચન આમાંથી છે. તમારી પ્રથમ કસોટીમાં તો આ ટોપિકમાંથી 5 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી મિનિમમ આવવાના છે. સમજાય છે. પછી જો કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ, એમાંથી પણ 12 ક્વેશ્ચન છે. પછી આ 2 ટોપિક છે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ, ખાલી 2 જ ક્વેશ્ચન પૂછાયેલા છે. સમજાયું કે ના સમજાયું? હા, 2 જ ક્વેશ્ચન છે. એનું કારણ એવું છે કે આપણી બુકમાં આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ માટેની ઘણી બધી પ્રક્રિયાઓ જે નવી એડ થઈ છે કે જે 2019-20 પહેલા ટેક્સ્ટબુક જે ચાલતી હતી એમાં નહોતી. NCERTની 2020થી જે ટેક્સ્ટબુક નવી ચાલુ થઈ ત્યાંથી જ આવવાનું ચાલુ થયા. વચ્ચે એક વર્ષ કોરોનાનું આવ્યું, ડિલીટેડ સિલેબસ આવ્યો, પેપર પછી ઇઝી આવ્યું અને પછી 2023થી સરખું ચાલુ થયું છે. હમણાં માર્ચ 2023માં એક્ઝામ ગઈ ત્યારથી. એટલે થોડાક આમાંથી ક્વેશ્ચન ઓછા છે. બાકી પ્રક્રિયાઓ બધી બહુ સરસ મસ્ત છે. રોઝેનમુન્ડ ને ઇટાર્ડ ને સ્ટીફન ને એ બધી પ્રક્રિયાઓ જે છોકરાઓના ચેપ્ટર છે એમને તૈયાર કરવાનું. તો બસ જો છોકરા તમારા માટે સૌથી પહેલું તો મોસ્ટ IMP ટોપિક તમને આપી દીધા, ચેપ્ટર વાઇઝ આપી દીધા, ટોપિક આપી દીધા, કયા વર્ષે કેટલા ક્વેશ્ચન પૂછાયા છે એ પણ આપી દીધા અને દરેક ચેપ્ટરના MCQ કેવી રીતે સોલ્વ થાય એની ટેકનિક વાળા MCQ સિરીઝના મસ્ત સિલેક્ટેડ 15, 20, 25 ક્વેશ્ચનનું સરસ સોલ્યુશન વાળા વિડીયો બનાવીને ઓલરેડી મૂકેલા છે. સુપર 30 વાળી સિરીઝ પણ આપણે નવી ચાલુ કરેલી છે. આપણી ફ્રી યોદ્ધા બેચ પણ ચાલુ છે. કેટલું બધું થિયરી માટેના વિડીયો અવેલેબલ, MCQ માટેના વિડીયો અવેલેબલ, મોસ્ટ IMP થિયરી છે, MCQ મોસ્ટ IMP બધું જ અવેલેબલ છે, રાઈટ. અને લાસ્ટમાં કદાચ આમાં તમારે કોક સ્ટુડન્ટ્સને તમને બધાને લગભગ આઈડિયા છે જ, આપણી ચેનલ સાથે જોડેલા બધા જ છોકરાઓ જાણે છે કે આપણે મહારથી બેચ જે 2.0 જે આપણી છે, બસ આ MCQ માટેનું સમજો કે જે મેઇન વરદાન રૂપ છે કે છોકરાઓને સૌથી વધારે તકલીફ MCQની જ પડે છે, બરાબર. આ કોર્સની વાત સાઈડ પર રહી, વચ્ચે પહેલા તમને હું કહી દઉં કે ભાઈ મોસ્ટ IMP જે MCQ તમને આપ્યા તો હમણાં જ હું અમારી ઓફલાઈન બેચવાળા છોકરાઓને કહેતો હતો કે તમે અત્યારથી 10-15 દિવસ પછી જે પણ કોઈ તમારી એક્ઝામ છે તો મેં અહીંયા 2 ટેસ્ટ મોટા એ લોકોના એ 15 દિવસમાં 2 કેમિસ્ટ્રી, 2 ફિઝિક્સ, મેથ્સ, બાયો એવી રીતે ઓફલાઈનમાં અત્યારે ગોઠવાય છે. તો મેં એમને સમજાવ્યું કે 2 જે ટેસ્ટ તમે આપવાના છો ને એમાં મેં પ્યોર એક ટેસ્ટ ખાલી MCQનો રાખ્યો. કેમ કે જો 3 ચેપ્ટરનો ટેસ્ટ રાખો એમાં 3 ચેપ્ટર થિયરી અને 3 ચેપ્ટર MCQ, એટલે છોકરાઓ
થિયરી જ વાંચવાના છે. તમારો કોઈ પણ ટેસ્ટ તમે જોઈ લો, દરેક ટેસ્ટમાં સૌથી વધારે ટાઈમ તમે થિયરી પાછળ જ આપો છો. અને પેપર જ્યારે પણ લખવાનું સ્ટાર્ટ કરો એટલે સૌથી પહેલાં તમારા MCQ આવશે. MCQની તૈયારી ઓછી છે, ત્યાં તમારો કોન્ફિડન્સ સૌથી પહેલાં સ્ટાર્ટિંગના કલાકમાં જ કોન્ફિડન્સ તમારો તૂટી ગયો. અને પછી ભલે થિયરી આવડતી હોય તો એ બધી ભૂલી જવાના. એટલે MCQમાં તો માર્ક્સ આવ્યા નહીં, અને એને કારણે જે થિયરી વાંચ્યા હતા, જેની પાછળ સૌથી વધારે ટાઈમ આપ્યો હતો, એમાં પણ માર્ક્સ આવશે નહીં. એટલે હજી પણ કહું છું 10-15 દિવસ છે તો MCQ માટે સરસ મસ્ત તમે તૈયારી કરતા રહેજો. બરાબર. MCQ માટે મેં તમને કીધું કે બધું જ અવેલેબલ છે ફ્રીમાં જ, પણ છતાંય આપણો એક કોર્સ છે કે જેમાં તમને સ્પેશિયલ દરેક ચેપ્ટરના MCQ સોલ્વ કરવા માટેની નિંજા નોટ્સ, સિલેક્ટેડ જોરદાર બધા ક્વેશ્ચન, લાસ્ટ 10 યર્સના PYQs, ટેસ્ટ સિરીઝ, ગુજસેટ, નીટ બધું જ આપણી એપ્લિકેશનમાં લાઈવ તમે રોજ જે ભણીએ છીએ એમાં તમને બધું મારી સાથે ઇન્ટરેક્ટ કરવાનું, ભણવાનું બધું મળતું જ રહેવાનું છે. અને આપણો જે કોર્સ છે અત્યારે એમાં 1000 રૂપિયા ઓફ આપણે લાસ્ટ 1 મહિનાથી રાખેલું જ છે છોકરાઓ માટે. અને વચ્ચે હમણાં આપણું 10K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા ત્યારે હજી પણ 1000 પ્લસ બીજા 500 પણ એમાં આપણે ઓફ રાખ્યા હતા. બરાબર. એ વખતે ઓફર હતી એમાં. એ વખતે પણ આપણે રાખ્યું હતું ફર્સ્ટ 100 સ્ટુડન્ટ માટે છે, અને એ જન્માષ્ટમીનો એક જ દિવસ ને બીજો દિવસ એમાં 100 સ્ટુડન્ટ્સ કમ્પ્લીટ થઈ ગયા હતા. ઘણા બધા છોકરાઓ જોઈન થાય છે જ. બરાબર. તો બસ જે છોકરાઓને ભણવું છે, સારા માર્ક્સ લાવવા છે, એ બીજી આલતુ ફાલતુ વાતોમાં પડ્યા વગર જેને જોડાવવું છે જોડાવવા જ માંડે છે અને ભણવા જ માંડે છે. બરાબર. નેગેટિવ કોઈ કોમેન્ટ 2, 4, 5 જણા કદાચ કોઈક લખતા હોય તો એને ઇગ્નોર કરે છે. એને ભણવું છે, એને સારી વસ્તુ એના સિટીમાં આનાથી સારામાં સારી વસ્તુ જો મળતી હોય તો તમે ત્યાં જ જોડાઓ. 100% ઓફલાઈન સારામાં સારું જ છે. પણ જો તમને તમારે ત્યાં આટલું સારામાં સારી વસ્તુ ના મળતી હોય તો આ ઓનલાઈન કોર્સિસ છે એમાં પણ તમે જોડાઈ શકો છો. અને કદાચ ક્યાંય પણ ના જોડાવવું હોય તો બસ ખાલી ચેનલ સાથે જોડાવતા રહેજો. એમાં પણ ફ્રી યોદ્ધા બેચ, MCQ સિરીઝ, બધું સુપર 30 સિરીઝ બધું જ આવતું રહેવાનું છે. બસ છોકરાઓ તમારા બધાનું સારામાં સારું રિઝલ્ટ આવે એના માટે ફૂલ પ્રયત્ન અમે કરતા જ રહીએ છીએ. બરાબર. મેઇન જે ક્રીમ વસ્તુ છે આ બધી, જો હું ધારું તો ખાલી અમારા મહારથી બેચના છોકરાઓ માટે પણ હું આપી શકું. તો યુટ્યુબ પર આટલા બધા છોકરાઓ જે છે તો એ બધા છોકરાઓ માટે ભાઈ ચલો આખા ગુજરાતના છોકરાઓનું રિઝલ્ટ સારું આવે એના માટે અમે ટ્રાય કરતા જ રહીએ છીએ. અને આવું નવી વસ્તુ જે મેઇન ખાલી ધારો કે અમારા મહારથી બેચના છોકરાઓ છે કે ઓફલાઈનના છોકરાઓ છે એના માટે જે વસ્તુ રેડી કરી હોય, પણ પછી એમ થાય કે ચાલો દિલ મોટું રાખીશું તો આખા ગુજરાતના આશીર્વાદ મળશે. બસ તો આખા ગુજરાતના બધા જ છોકરાઓ સારામાં સારું ભણે, બસ એ મેઇન આપણો ઉદ્દેશ છે. બાકી કોર્સ તો જે ચાલતા હોય છે ચાલતા રહેવાના, છોકરાઓ જોડાતા રહેવાના છે. તમને જોડાવું ના જોડાવું કોઈ જ તમને ફોર્સ કરવામાં આવતો નથી. બરાબર છોકરાઓ. ચલો તો ફરી પાછા નવા એક વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, આવજો. જય સ્વામિનારાયણ.